એ જડ ભરતની કથા છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ એના 100 પુત્રમાંથી 81 દીકરાઓ કર્મકાંડી બ્રાહ્મણ થયા, એટલે કે કર્મનો માર્ગ લીધો. 9 દીકરાઓ યોગેશ્વર થયા. આ યોગેશ્વરની કથા 11 સ્કંદની અંદર આવશે. 9 દીકરાઓને રાજ્યનો અધિકાર મળ્યો. એમાં સૌથી મોટો પુત્ર છે ભરત. ભાઈઓને દિશાનું રાજ્ય આપી દઈ ભરત ચક્રવર્તી રાજા થયા, મહાપરાક્રમી થયા. જેના નામ ઉપરથી આપણા દેશને ભારત એવું નામ મળ્યું, એ રાજાની આ કથા છે. આ ખંડને ભરત ખંડ કહેવામાં આવે છે. સમય થયો, ઘડપણ આવ્યું, એટલે દીકરાઓને રાજ્ય સોંપી ભરતજી પણ વનમાં ચાલ્યા ગયા છે. બધું છોડી દીધું છે. વનમાં જઈ એકાંતમાં રહી કોઈ ઓળખી ન જાય એ રીતે અઘોર વેશ ધારણ કરી અને તપ કરે છે. આ કથા છે મમતાની કથા છે, વાસનાની કથા છે. શાસ્ત્ર કહે છે કે કોઈ એક જગ્યાએ પણ જીવ મમતાના બંધનથી બંધાઈ જાય તો એને મુક્તિ મળતી નથી, એને ફરી ફરી એને આવવું પડે છે. ભરતજી તપ કરે છે, એમાં એક સમયે નદીના કાંઠે સ્નાન કરી રહ્યા છે. એમાં એક હરણનું ટોળું આવે છે. એમાંથી એક હરણી ગર્ભિણી છે, ગર્ભની અંદર બાળક છે. બધા હરણાઓ પાણી પી રહ્યા છે. એમાં સિંહની ત્રાળ પડી. આ સિંહના અવાજના કારણે એ હરણીએ ત્યાં ને ત્યાં પ્રસવ થયો અને બાળકને જન્મ આપ્યો. બધા હરણાઓ તો ચાલ્યા ગયા, પણ આ બાળ હરણ આ નદીમાં તણાવા લાગ્યું. ભરતજીએ જોયું એટલે એ નાનકડા બાળ હરણને બચાવી લીધું, પોતાની ઝૂંપડીમાં લઈ આવ્યા. અને હવે ભરતજીની આસક્તિ આ હરણની અંદર થઈ ગઈ. રોજે રોજ હરણને રમાડે છે, એને જમાડે છે, એને સાચવે છે. બધું છોડી દીધું, પણ આ હરણ તરફ આસક્તિ થઈ. અને એક દિવસ એવું બન્યું કે હરણ છે એ રમતા રમતા ઝૂંપડીથી ક્યાંક દૂર ચાલ્યું ગયું. અને ભરતજી ચિંતા કરે છે, હરણ ક્યાં છે, હરણ ક્યાં છે. અને એ દિવસ અંતિમ દિવસ છે, મૃત્યુનો દિવસ છે. હરણનું ચિંતન કરતા કરતા મૃત્યુ થયું. અંતે યા મતી સા ગતિ. છેલ્લો વિચાર જ પહેલો વિચાર બની જાય છે. આ વાતને સરળતાથી સમજીએ તો રાત્રે આપણે સૂતા હોય અને આપણને જે છેલ્લા વિચાર આવે એ બધા છેલ્લા વિચાર સવારે ઉઠીએ એટલે બધાયથી પહેલા આવે. એવી જ રીતે મૃત્યુ છે એ બહુ લાંબી ઊંઘ છે. મૃત્યુ સમયે જે છેલ્લો વિચાર હોય છે એ આગળના જન્મનું કારણ બની જાય છે. એટલે ભરતનો બીજો જન્મ હરણ તરીકે થયો છે. પણ સાધના ક્યારેય નિષ્ફળ જતી નથી. સાધનાનું ભાથું હંમેશા સાથે આવે છે. એટલે જન્મો જન્મોની પૂર્વ ભવની સાધના યાદ આવી છે. હરણના રૂપમાં રહીને પણ ભરતે પોતાની સાધનાને આગળ ચલાવી છે. એટલે ભરતનો ત્રીજો જન્મ અંગીરા ગોત્રને ત્યાં એક બ્રાહ્મણના ઘરે થયો.
અહીંયા પણ એને ભરત એવું નામ મળ્યું છે. પણ જન્મથી જ અત્યંત મૌન છે, એકાંતમાં રહે છે, કોઈને બોલાવે નહીં, કોઈની સાથે કંઈ વાતચીત કરે નહીં, એટલે બધા એને જડ જેવો કહે છે. પિતાજી કંઈક કામ ચીંધે તો કામ કરવા માટે નીકળે ખરા, પણ પછી રસ્તામાં જ ક્યાંક બેસી જાય. એક વખત ભાઈઓએ કીધું કે જડ ભરત, તમે બીજું તો કંઈ કરી શકો એમ છો નહીં, આપણું એક ખેતર છે, આ ખેતરમાં ધ્યાન રાખજો, ખેતરમાં ઘણો બધો પાક છે, આનું તમારે ધ્યાન રાખવાનું, અને બદલામાં અમે તમને રોટલો આપશું. ભરત કહે કે કાંઈ વાંધો નહીં, કારણ કે ભરતને ભણવા બેસાડ્યા છે, તો ભણવામાં ભરતજીએ ધ્યાન આપ્યું નહીં, કોઈ વિદ્યા પ્રાપ્ત કરી નથી. આ ખેતરની અંદર રહે છે. ખેતરમાં ભરતજીનું એક જ કામ કે પંખીઓ આવે એટલે પંખીઓને ઉડાડી મૂકવા. પણ એક દિવસ એવું બન્યું કે પંખીઓને જોયા એટલે ભરત પંખીઓને જોઈને કહે, રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. આ રામનું ખેતર, આ પંખી રામના, તો હું એને રોકવા વાળો કોણ? જેટલું ખાવું હોય એટલું ખાઈ લો. આ ભાઈઓએ જડ ભરતને જોયા એટલે જડ ભરતનું અપમાન કરી અને ઘરની બહાર કાઢી મૂક્યા છે. ત્યાં બરાબર વનની અંદર આદિવાસીઓનો એક સમૂહ છે, એનો જે નેતા છે એને ત્યાં કોઈ દીકરા નહીં, એટલે પહેલાના સમયની પરંપરા કે કોઈનો બલિ જો અર્પણ કરવામાં આવે તો આ નેતાને ત્યાં દીકરાનો જન્મ થાય. એટલે તેણે સેવકોને કહ્યું કે જાઓ, 32 લક્ષણો જેનામાં દેખાય, જે હુષ્ટ-પુષ્ટ હોય, જે આનંદમાં હોય, એવા કોઈ વ્યક્તિને પકડી લાવો. આ બધા લોકો ગયા અને સામેથી ભરતજીને આવતા જોયા, મગ્ન છે. રસ્તામાં ક્યાંય કીડી મકોડા દેખાય તો એને કીડીઓને બચાવી લે. નૃત્ય કરતા કરતા ભગવાનમાં મગ્ન થઈ નાચતા નાચતા આવી રહ્યા છે. એટલે આ બધા લોકો રાજી થયા કે આપણે જેનો બલિ જોતો હતો એ વ્યક્તિ મળી ગયો. ભરતને કીધું કે તમારે અમારી સાથે ચાલવાનું છે, અમે તમારો બલિ આપશું. ભરત કહે કે જેવી હરી ઈચ્છા, ચાલો હું તમારી સાથે આવું. અને આ સિપાહીઓની આગળ આગળ ભરતજી ચાલવા લાગ્યા. સિપાહીઓને નવીનતા લાગી કે આને સમજાણું નથી લાગતું. પૂછ્યું કે નામ શું છે? તો કે મારું નામ જડ ભરત છે. કહે કે તો બરોબર. જડ ભરત આગળ આગળ ચાલે છે, સિપાહીઓ હથકડી પહેરાવા લાગ્યા. જડ ભરત કહે કે આની કઈ જરૂર નથી, તમારી પહેલા હું ત્યાં પહોંચી જઈશ. અને ત્યાં એ આદિવાસીઓનો જે રાજા હતો તેણે એક બહુ મોટી મહાકાળીની મૂર્તિ બનાવી રાખી છે. અને મહાકાળીની મૂર્તિની સામે ભરતજીને ઉભા રાખ્યા. સિપાહીઓ ખડગ લઈ અને તૈયાર. પુરોહિત કહે કે હું મંત્ર ભણું, મંત્ર પૂરો થાય એટલે ખડગથી આનું માથું કાપી નાખજો. સિપાહીઓ કહે જડ ભરત માથું નમાવો. જડ ભરતે મહાકાળીના દર્શન કર્યા, માથું ઝુકાવ્યું અને આંખોથી જે મહાકાળીના દર્શન કર્યા
એ આંખ વડે મહાકાળીની મૂર્તિનું હૃદયમાં ધ્યાન કર્યું કે હે જગદંબા, હે મહાકાળી, આજ તું મને તારો કરી નાખજે. હવે મારે ફરી ફરીને અહીંયા આવવું ન પડે. હવે મારે આ જીવન જોઈતું નથી. કેટલા જન્મો જન્મોથી હું મુક્તિ માંગુ છું. હે મહાકાળી, તું મારું કલ્યાણ કરજે. પણ આ તો માં છે. માં પોતાના દીકરાને કઈ રીતે બલિએ ચડવા દે? જગદંબા કેમ સહન કરે? અને જ્યાં હજી મંત્ર પૂરો થાય ન થાય ત્યાં તો એક ભયંકર અવાજ આવ્યો. જે મારવા ગયા હતા એ જ મર્યા અને મૂર્તિમાંથી સ્વયં મહાકાળી પ્રગટ થયા. બોલીએ મહાકાળી માત કી જય. અને મહાકાળીએ જડ ભરતને સ્પર્શ કર્યો અને સ્પર્શ કરતા જ જડ ભરતને પરમ મુક્તિ મળી છે. હવે જડ ભરત આગળ ચાલી રહ્યા છે. જડ ભરતને જગતમાં કોઈ વિરોધી દેખાતું નથી. કોઈનો વિરોધ એમને છે જ નહીં. કારણ કે જડ ભરત એ શ્રીમદ ભાગવતના પરમહંસ છે. ચાલતા ચાલતા ભરતજી ઇક્ષુમતી નદીના કિનારે આવ્યા છે. ત્યાં અનેક ઘટનાઓ ઘટી છે. સિંધુ સોવીર દેશનો રાજા રાહુગણ કપિલ ભગવાનના દર્શન કરવા માટે, કપિલ ભગવાન પાસે જ્ઞાન મેળવવા માટે જઈ રહ્યો હતો. આ બહુ જૂના જમાનાની વાત છે કે એ સમયે રાજા મહારાજાઓ પાલખીમાં બેસીને જતા. પાલખી ઉપાડવા વાળા 4 જણા હોય. એ મજૂર લોકો રાજાની પાલખી ઉપાડી અને જઈ રહ્યા છે. પણ તેમાંથી એક જે મજૂર છે એને કઈ તકલીફ થઈ. એ પાલખી ઉપાડી ન શક્યો. એટલે રાજાએ કહ્યું કે જાઓ આજુબાજુમાંથી કોઈ પણ એક વ્યક્તિને લઈ આવો કે આ પાલખી ઉપાડે. સૈનિકો મજૂરને ગોતવા લઈ ગયા તો ત્યાં જડ ભરતને જોયા. એકદમ હુષ્ટ-પુષ્ટ દેહ છે. તરત પકડી લીધા અને કહ્યું કે તમારે આ રાજાની પાલખી ઉપાડવાની છે. ભરતજી ક્યાંય ના પાડતા જ નથી. કહે કે ભલે, જેવી હરી ઈચ્છા, રાજાની પાલખી ઉપાડી છે. પણ રસ્તામાં કોઈ જીવ જંતુ જોવે એટલે જડ ભરત આમ ઠેકડો મારે. કહે છે કે વારંવાર આમ થવા લાગ્યું એટલે રાજાનું મસ્તક છે એ વારંવાર પાલખીમાં ભટકાય. એટલે રાજાને ક્રોધ આવ્યો. પાલખીની બહાર નીકળ્યા. અને ભરતની સામે જોઈ અને જડ ભરતનું અપમાન કરવા લાગ્યા કે આટલો હુષ્ટ-પુષ્ટ દેહ છે, આવું શરીર છે, તોય સરખી પાલખી ઉપાડી શકતો નથી. આવી રીતે કોઈ પાલખી ઉપાડે? રાજાના વચનને સાંભળી જડ ભરત હસ્યા છે. અને હવે રાજાએ જડ ભરતને ધ્યાનથી જોયા તો ખંભા ઉપર એક મેલી જનોઈ જોઈ, અવધૂત વેશ જોયો.
રાજા પૂછે છે કે આપ કોણ છો? અને હવે ભરતજી આ રાહુગણને માધ્યમ બનાવી શ્રીમદ ભાગવતમાં સુંદર ઉપદેશ આપે છે કે તું રાજા છે, અમે તારી પ્રજા છીએ. તું દંડ દેનારો છે, અમે દંડનીય છીએ. આ બધા તો માયાના ભેદ છે. ખરેખર તો અહીંયા કોઈ રાજા નથી, કોઈ પ્રજા નથી. રાજા તું આ શરીરને જોવે છે, પણ આ શરીરમાં જે રહે છે ને એ તને દેખાતો નથી. હું આ શરીરથી બહુ વધારે છું. હું ચિદાનંદ રૂપ છું. અરે સુખ ને અને દુઃખ ને મારે શું લેવા દેવા? શરીરના દુઃખથી તો એ દુઃખી થાય કે જે શરીરને પોતાનું માનતો હોય. રાજા તું મારા હુષ્ટપુષ્ટ દેહને જોઈને વ્યંગ કરે છે. અરે રાજા, આ દુબળાપણું, પાતળાપણું, શરીર જાડું હોય કે પાતળું હોય એ તો આ શરીરના ધર્મો છે. જાડું શરીર હોય તો આત્મા જાડો ન હોય, પાતળું શરીર હોય તો આત્મા કઈ પાતળો ન થઈ જાય. આ વજન તો માયાવી છે. રાજન, આ વજન છે એક ભ્રમ છે, માયા છે. 1 કિલો પેંડા આપણે ફરસાણ વાળાના દુકાનેથી લઈ અને આપણા ઘરે આવીએ તો આ કિલો પેંડાનું જે બોક્સ હોય ને તો આપણે આવતા હોય ત્યારે એનો વજન લાગે કે 1 કિલોનો વજન આપણા હાથમાં આપણે પકડી રાખ્યો છે. પણ આ કિલો પેંડા આપણે ખાઈ જઈએ એટલે પછી પેટમાં 1 કિલોનું વજન વધારે ન લાગે. જડ ભરત કહે કે હું દેહ નથી, હું તો આત્મા છું. હું આ દેહથી જુદો છું. અને જ્યાં રાહુ ગણે આવા શબ્દો સાંભળ્યા, આવી માર્મિક બોધમય તત્વમય વાણી સાંભળી એટલે રાજાએ તરત માથું નમાવ્યું છે કે આવું કોઈ સામાન્ય વ્યક્તિ ન બોલી શકે. રાજા સત્સંગી તો હતા જ, કપિલના શિષ્ય છે અને ગુરુની પાસે જઈ રહ્યા છે. એટલે ઓળખી ગયા કે નક્કી આ કોઈ પરમહંસ છે. હવે રાજાએ ભરતજીને વિનવ્યા છે કે હે દ્વિજ શ્રેષ્ઠ, અવધૂત વેશમાં આપ કોણ છો? આપને સદાચારહીન માની મારા માણસોએ તમારી પાસે આવું મજૂરીનું કામ કરાવ્યું એ બદલ અમે ક્ષમા માંગીએ છીએ. ક્યાંક તમે મારા ગુરુ કપિલ તો નથી ને? તમે મારી પરીક્ષા લો છો? રાજા કહે છે કે મને ઇન્દ્રના વજ્રનો ડર નથી, મને શિવજીના ત્રિશૂલનો ડર નથી. અરે હું યમના દંડથી નથી ડરતો. હું તો ડરું છું કોઈ બ્રાહ્મણના અપમાનથી. તમારા ખંભે આ જનોઈ જોઈ એટલે નિશ્ચિંત છે કે આપ કોઈ બ્રાહ્મણ છો. વળી તમારી વાતને સાંભળી એટલે એ પણ નક્કી થયું કે તમે બ્રહ્મને જાણો છો. કહે ભરતજી કહે છે કે હવે બોલવું પડશે. એટલે ભરતજીએ પોતાની પૂર્વ જન્મોની કથા કીધી અને પછી કહ્યું કે રાજા, તમે મને પૂછો છો કે તું કોણ છો, તો હું પણ તમને એક તાત્વિક પ્રશ્ન પૂછું છું કે હકીકતે તમે કોણ છો? કસ્ત્વમ નિબૂઢ દ્વિજનાનામ વિભર્ષી, તમારી સાચી ઓળખાણ કઈ? તમે જે મકાનમાં રહો છો એ મકાનમાં વર્ષો પહેલા કોઈ બીજું રહેતું હતું.
અને વર્ષો પછી એ જ મકાનમાં એ જ જમીન ઉપર કોઈ બીજું રહેશે. તમે તમારું જે સરનામું આપો છો એ સરનામા ઉપર વર્ષો અગાઉ કોઈ બીજો રહેતો હતો, વર્ષો પછી કોઈ બીજો રહેશે. અને હવે ભરતજીએ આ ભવાટવીનું વર્ણન કર્યું છે કે આ ભવાટવી અતિશય ભયંકર છે. રાજા, તું અને હું આ ભવાટવીમાં ભૂલા પડ્યા છે. આપણે અહીંયા એક મુસાફિર છીએ. આ દુનિયા એક ધર્મશાળાથી વધારે કંઈ છે નહીં. આપણે હરિદ્વાર જઈએ ત્યાં આપણે 3 દિવસ રોકાવાનું હોય તો હરિદ્વારમાં ગંગાના કાંઠે ઘણી ધર્મશાળા છે. 3 દિવસ માટે ઓરડો લઈએ, 3 દિવસ ત્યાં રહીએ એટલે બાજુના રૂમની અંદર કોઈ રહેતું હોય એની સાથે આપણી ઓળખાણ થાય, પરિચય થાય. આપણી પાસે જે કંઈ જમવાનું હોય એમાંથી થોડુંક એને આપીએ, એની પાસેથી આપણે લઈએ, સાથે ફરીએ, દર્શન કરીએ, એકબીજાના ફોન નંબર લઈ લઈએ, આ બધી ચર્ચા થાય. પણ 3 દિવસ પૂરા થાય એટલે ધર્મશાળામાંથી આપણે રજા લઈએ, પછી જેની સાથે આપણી ઓળખાણ થઈ હતી એ એના રસ્તે જાય, આપણે આપણા રસ્તે આવીએ. એવી જ રીતે આ દુનિયા છે એક વિશાળ ધર્મશાળા છે. અને આ ધર્મશાળામાં જડભરત કહે છે કે હું અને તું એક યાત્રીથી, એક મુસાફિરથી વધારે નથી. હે મુસાફિર, તું જાગ. ક્યાં સુધી તું સૂતો રહીશ? ઉઠ જાગ મુસાફિર, ભોર ભયો અબ રે કહા જો સોવત હૈ. ઉઠ જાગ મુસાફિર, ભોર ભયો અબ રે કહા જો સોવત હૈ. जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. जो सोवत है जो खोवत है, जो जागत है वो पावत है. ઉઠ જાગ મુસાફિર. બોધ આપ્યો છે. અત્યંત તાત્વિક અને માર્મિક કથા છે. આ કથાને એક સરળ દ્રષ્ટાંતથી સમજીએ કે એક પતિ અને પત્ની, પતિ ઓફિસેથી પોતાના ઘરે આવ્યો છે, પત્નીને કહે કે આજે રાત્રે મારે મારા કામ માટે બહાર જવાનું છે, 2 દિવસ ત્યાં રોકાવાનું છે. હું જોયું મારા હાથે તારી હત્યા થઈ ગઈ, જેલ થઈ, 16 વર્ષની સજા થઈ. પત્ની બહુ વિવેકી છે, એને કહ્યું કે એ તો સપનું છે, જવા દો ને. પતિ કહે કે એમ નહીં, મારો પ્રશ્ન બીજો છે કે મને 16 વર્ષની સજા થઈ હતી, આ 16 માંથી 8 વર્ષ તો હું જેલમાં રહ્યો, પણ હવે બાકીના 8 વર્ષનું શું થયું? હજી જેલ તો બાકી છે, સજા બાકી છે, એનું શું થયું? ત્યારે પત્નીએ જે જવાબ આપ્યો એ આ વાતનો મર્મ છે. પત્નીએ કીધું કે તમે જાગી ગયા ને એટલે સજા રદ, તમે ઉઠી ગયા ને એટલે સજા માફ થઈ ગઈ. જો હજી સૂતા હોત ને તો બીજા 8 વર્ષે જેલમાં રહેવું પડે, અને તોય સૂતા રહ્યા હોત તો આજીવન જેલમાં રહેવું પડે. પણ તમે ઉઠી ગયા, તમે જાગી ગયા એટલે તમારી સજા રદ. આ જ વાત જડભરત રાહુગણને કહે છે કે તું આ ઊંઘમાંથી ઊભો થા. ક્યાં સુધી તું સૂતો રહીશ? અને આ ઉત્તમ કથાને બતાવી 5મો સ્કંદ ઠાકોરજીના ચરણમાં મૂક્યો છે. બોલીએ ભાગવત ભગવાન કી જય.